खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। आज के मंत्री बने लालची कलयुगी गांव के लोगों ने जिस गांव को चुना था उसी को चूसने लगे। महिसागर के वीरपुर गांव में सरपंच और तलाटी कम मंत्री गांव वालों पर एक तरफा दबाव बना रहे हैं। मिली जानकारी के अनुसार जब से गांव में मुकेश्वर महादेव मंदिर से सरकारी अस्पताल तक नई सड़क का काम हो रहा है, सड़क के एक तरफ से दबाव हटा दिया गया और गाँव के लोगों को परेशानी में डाल दिया गया। सड़क के ठीक बगल में एक घर था, उसे तोड़कर जमीन पर गिरा दिया गया और परिवार कुदरती नहीं बल्कि सरपंच और तलाटी ने तबाह कर दिया। और ठीक सामने एक दरगाह है, इसलिए पीर दरगाह को सुरक्षित रखकर एक तरफा रवैया दिखाया गया। क्या इस परिवार को घर मिलेगा या कोई मदद भी करेगा या नहीं, ये भी देखना बाकी है। क्या रक्षा की भक्षक बन गया है और गांव में तबाही मचा दी है और जनता में बहुत गुस्सा देखा जा रहा है। अगर गरीब लोगों पर कोई कुदरती आफत आती तो किया जा सकता है, लेकिन अब ऐसा लगता है कि गाँव को ही निगल लिया गया हो। देखना बाकी है कि सरकारी सिस्टम कोई कदम उठाएगा या नहीं। अगर उठाए भी जाएंगे तो क्या कदम उठाए जाएंगे, ये देखना बाकी है। महिसागर से दिलीप चौधरी की रिपोर्ट। મીરાબેન મોચી ગામ કયું? વીરપુર અથવા હું 12 દિવસથી બહાર પડી છું। મારું મકાન તોડી નાખ્યું છે। પાસે જે પણ દરગાહ હતી એને કશું પણ એમને કર્યું નહીં, મારું જ મકાન કેમ તોડી નાખ્યું એ કહું છું। મને દિલાસા આપે છે પણ હજુ 12 દિવસથી મને કોઈ પણ વ્યવસ્થા કરી આલતા નથી કે કોઈ પણ સગવડ કરી આલતા નથી। ગામના સરપંચ થઈને તે મારી એટલી એ મદદ કરે, હેલ્પ કરે અને જે મારું નુકસાન થયું હોય એ મને ભરપાઈ કરી દે બધું। અને હું બીમાર છું બહુ જ, પણ મારી કોઈ ખબર લેતું નથી। તમારું મકાન પાડ્યું તો બાજુમાં દરગાહ પાડી કશું નહીં કર્યું એ તો એ લોકોએ મેથી મિયા ભાઈઓએ થોડુંક તોડ નાખેલી દરગાહ, બાકી એ લોકોએ અડ્યા નથી। પણ મારા તો ઘર પર જેસીબી જ ફરાઈ નાખી છે। મેં તો હમણાં જ ખર્ચો કરેલું 60-70 હજારનું મારું બધું દૂર મમ્મી ગઈ દીધું। હવે હું કઈથી લાવું? બધું સામાન લઈને બહાર પડી રહી છું 12 દિવસથી અને અથવા બીમાર થઈ ગઈ છું હું। શું નામ છે તમારું? ચેતન કુમાર રમેશભાઈ રાવળ। ગામ કયું? ગામ પ્રોપર વીરપુર, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર। હવે વીરપુરની અંદર મુકેશ્વર મહાદેવથી સીએસસી તરફ અત્યારે નવીન રસ્તાનું કામકાજ ચાલુ છે। બરાબર। એની અંદર ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રી અને તલાટીશ્રી જ્યારે મિટિંગ કરી પબ્લિકને બોલાવીને ત્યારે એવું કીધું હતું કે આપણે ભાઈ બંને બાજુ 2-2 ફૂટ તોડી અને પછી આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરીશું। જે વખતે એમને નોટિસ આપી ત્યારે પણ એમણે એક જ જવાબ આપેલો કે ભાઈ આપણે બંને બાજુ 2-2 ફૂટ તોડી અને પછી આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરીશું। એના પછી 3 નોટિસો આપ્યા પછી જ્યારે રસ્તાનો જ્યારે જેસીબી લઈને આવ્યા ત્યારે કોઈ સિટી સર્વેનો માપ નથી, કોઈ સિટી સર્વેવાળા લઈને નહોતા આવ્યા, ના કોઈ કોર્ટનો કોઈ ઓર્ડર હતો અને ડાયરેક્ટ જ તોડવા માટે આવેલા છે અને એમને મન ફાવે એમ તોડી નાખ્યું છે। આ મારો અત્યારે પ્રોપર્ટી આદર્શ વિદ્યાલયવાળું આ જે દેખાઈ રહ્યું છું તમને એ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે મારી પોતાની, અને મારી પ્રોપર્ટીની માલિકનો મારો રોડ આ પ્લોટ તોડી નાખ્યો છે, જે આ કોર્ટ તોડી નાખ્યો છે અને બાકીના બધા કોર્ટ રહેવા દીધા છે અને સામેની સાઈડમાં કન્વર્ટ કરી અને પછી અમને મન ફાવે એમ તોડી નાખેલું છે। અત્યારે અમે જ્યારે પંચાયતમાં જઈને પૂછીએ છીએ કે અમારો પ્લોટ તમે શેના માટે તોડી નાખ્યો, ત્યારે અમને એક જ જવાબ આપે છે કે તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી નાખજો। તો અમે એમના કહેવા પ્રમાણે અમે અત્યારે કાયદેસરની કાર્યવાહી કોર્ટની અંદર કરેલી છે। તલાટી અને સરપંચશ્રી સામે કાયદેસરની અમે કાર્યવાહી કરેલી છે અને એમના સામે એમના વિરુદ્ધ અમે ફરિયાદ આપેલી છે। એ લોકો માથા પર તત્વો છે અને એમ જ કહે છે કે તમારે જઈ જવું હોય તો જાઓ, જો ફરિયાદ કરી તો કરો। અને સરપંચશ્રી તો વળી એમ જ કહે છે કે તમારે જો જેમ કરવું એમ કરો, જાઓ। એ લોકો એગ્રી થાય છે કોર્ટ બનાવવા માટે પણ લેખિતમાં આપવા માટે તૈયાર નથી, કહે છે ખરા। એમનું તલાટીનું અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને સરપંચી તો એમ કહે છે કે અમારા લેટર પેપર લખ્યાલું નહીં। એટલા માટે મેં એમના પર કાયદેસરની કાર્યવાહી કરી છે। 5 તારીખે મુદત છે, એમને કોર્ટની અંદર બોલાવડાયા છે। આગળની કાર્યવાહી હવે જે કાનૂની કાર્યવાહી છે તે કંઈ થાય એ ખરું, પણ આ રૂલની માપની અંદર 3.5 મીટર પેલી બાજુ અને 3.5 મીટર આ બાજુ જે માપ સેન્ટરથી લઈને કરવાનું હોય એનો કોઈ ન્યાય મળ્યો નથી કે કોઈ માપ કર્યું નથી। એમની જાતે એમને મન કોઈ સિટી સર્વેવાળા નથી આવ્યા, કોઈ નથી આવ્યું। અને અમે જ્યારે સિટી સર્વેની માગણી કરી ત્યારે તલાટીશ્રી અને સરપંચશ્રી એવું કીધું, વિડીયોની અંદર છે અત્યારે અમારી પાસે પ્રૂફ છે કે અમે ભાઈ સિટી સર્વેવાળાને પૈસા ભરી દઈશું અને પછી અમે સિટી સર્વેવાળાને બોલાવીને પછી માપ ફરી કરાવી અને પછી રોડનું કામકાજ કરીશું। એનામાં પંચાયતમાંથી સિટી સર્વેવાળા આવેલા, એમને પંચાયતમાંથી બારોબાર રિટર્ન કરીને મોકલી દીધા છે।
સિટી સર્વેવાળા કોઈ આવ્યા નથી અને બારોબાર એમને મોકલી દીધેલા છે અને કોઈ અત્યારે સિટી સર્વેવાળા કોઈ માપ કર્યા વગર અત્યારે રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. એમનું કેવું એવું છે કે હવે રોડનો માપ મળી ગયો એમ કહી અને રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. બાકી મુક્તેશ્વર મહાદેવ સુધી મિલના ગેટ સુધી જે તે કંઈ દબાણ કાઢવાના હતા લીગલી દબાણો જે છે એમના પણ કાઢ્યા નથી. શરમાશરમી ચલાવી અને બીજા ગરીબોનું અને બીજા મધ્યમ વર્ગના લોકોનું દબાણ તોડી નાખ્યું છે. કાયદો પોતાનો એમણે કાયદો હાથમાં લઈ અને આ કાર્યવાહી કરી છે. તો મારી એટલી માંગ છે કે અમને ન્યાય મળે અને એમના માટે જે કાયદાનો વિરોધ કર્યું છે એમની જે તે કંઈ સજા થતી હોય એ સજા મળે. બસ એવી અમારી માંગ છે. હવે બસ કંટાળી જાય છે.